સેવલોરેટ ક્રૂઝ વૈભવી કારમાં દારૂની હેરાફેરી કરતા 2 ખેફિયાઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા। બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના જાખરપુરા ગામે નર્મદા કેનાલ નીચે ક્રૂઝ ફોર વ્હીલર ગાડીમાં લઈ જવાતા ₹5,35,525ના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ક્રૂઝ ફોર વ્હીલર ગાડી મળીને ₹7,89,220ના મુદ્દામાલ સાથે 2 ઇસમ મકબૂલ ઉર્ફે મુકો ફરીદભાઈ ડોંડેરા ઉંમર વર્ષ 30 રહેવાસી મહાત્મા ગાંધી સોસાયટી જંગલેશ્વર રાજકોટ તથા અલ્તાફ છોટુ મિયા પીરજાદા ઉંમર 30 જંગલેશ્વર રાજકોટને ઝડપી પાડવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા પ્રોહિબિશન ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા સ્ટાફને સૂચના અને માર્ગદર્શન આપી હોય જે સૂચનાના આધારે જિલ્લા એલસીબી પીઆઈ એમ.એફ. ડામોર દ્વારા જિલ્લા એલસીબી સ્ટાફના પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવતા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન એલસીબી પીઆઈ દ્વારા ટેલિફોનથી જાણ કરવામાં આવી હતી કે એક સફેદ કલરની સેવલોરેટ કંપનીની ક્રૂઝ ફોર વ્હીલર ગાડીનો ચાલક ભારતીય બનાવટના વિદેશી દારૂ વગર પાસ પરમિટનો ભરી ખાંટિયાવાડથી તરફથી બોડેલી તરફ આવી રહ્યો છે। જે બાતમી અને હકીકત જણાવ્યા મુજબ વર્ણરવાડી સેવરોલેટ કંપનીની ક્રૂઝ ફોર વ્હીલર ગાડી આવતા તેને કોડન કરી ઊભી રાખતા ગાડી ઊભી રાખી નહીં અને ગાડી લઈને ભાગવા જતા રોડની બાજુમાં પિલ્લરમાં અથડાઈ ગયો હતો। પછી ગાડી ઊભી કરી દીધી હોય જેથી ગાડીના ચાલક તથા બાજુની સીટ ઉપર બેસેલ ઈસમને પોલીસે પકડી પાડી અને પકડાયેલ ફોર વ્હીલર ગાડીમાં જોતા પાછળની ડેકીમાં તથા વચ્ચેની સીટમાં ભાગે તેમજ સીટની નીચેના ભાગે કાળી તથા વાદળી પ્લાસ્ટિકની થેલીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યો હતો। જેથી ઉપરોક્ત પકડાયેલ ક્રૂઝ ફોર વ્હીલર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ 1,450 કિંમત ₹5,35,520ના પ્રોહી મુદ્દામાલ હેરાફેરીમાં વપરાયેલ ક્રૂઝ ફોર વ્હીલર ગાડી જેની કિંમત ₹2,50,000 તથા મોબાઈલ નંગ 3 કિંમત ₹1,500 તથા રોકડા ₹2,200 મળીને ₹7,89,220નો મુદ્દામાલ કબજે કર્યો હોય અને ગણનાપાત્ર કેસને શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સદર પકડાયેલ ઈસમો રાજકોટ ખાતે 5 જેટલા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા હોવાની જાણકારી મળી હતી।